નજર કરીએ ભારતીય બજારમાં આવેલા ઘટાડા બાદ ઘણા બ્રોકરેજ હાઉસ હવે ભારત પર બુલિશ થયા છે અને સિટી અને નોમુરાએ જે છે આ અંગેનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે અને તેમણે ભારતીય સ્ટ્રેટેજીમાં શું ફેરફાર કર્યો છે આ બધા પર વિગત જાણીએ. સહયોગી નીરજ કંસાર આપણી સાથે જોડાયા છે. નીરજ, જણાવો શું છે આના પર સમગ્ર ડિટેલ્સ. જી, આપણે ભારતીય બજારની અંદર ખાસો એવો ઘટાડો આપણને આવતો દેખાયો છે અને આ ઘટાડા બાદ આપણને જે બ્રોકરેજ હાઉસીસ છે તેમની પણ રણનીતિ ભારતના માર્કેટ પ્રત્યેની બદલાઈ રહી છે. ખાસ કરીને આપણે આજે સિટી અને નમૂરાની વાત કરવાના છે. સૌથી પહેલાં સિટીની વાત કરી લઈએ તો જુઓ, તેમણે ભારતનું રેટિંગ અહીંયા વધાર્યું છે. તેમણે ન્યુટ્રલ જે પહેલાં રેટિંગ હતું તે વધારીને હવે અહીંયાથી ઓવરવેટ કર્યું છે. એટલે આ એક બહુ મોટો ફેરફાર સિટીએ પોતાની સ્ટ્રેટેજીની અંદર કર્યો છે. અને આ ઉપરાંત તેમણે જે નિફ્ટી માટેના ટાર્ગેટ આપ્યા છે, ડિસેમ્બર 2025 સુધીમાં 26,000ના ટાર્ગેટ આપ્યા છે. એટલે કે હાલના સ્તરથી લગભગ 15%ની અપસાઇડ આપણને નિફ્ટીની અંદર અહીંયાથી જોવા મળી શકે છે એવું સિટીનું માનવું છે. હવે આ સિટી તેજી દર્શાવી રહ્યું છે, એના ખાસ કરીને કયા કારણો આપી રહ્યું છે. સૌથી પહેલાં તો ટેક્સ કાપ જે આવ્યો છે એનાથી આપણને કન્ઝમ્પશનની અંદર ખાસ કરીને વધારો થતો આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. આ ઉપરાંત તેમનું માનવું છે કે સરકાર દ્વારા કેપેક્સની અંદર અત્યારે ઉત્તરોત્તર થોડો વધારો થઈ રહ્યો છે, એને કારણે પણ એક સારી એવી માંગ વધતી જોવા મળશે. બીજી તરફ આરબીઆઈએ હાલમાં જ એક 5%નો વ્યાજદર કાપ આપ્યો છે, એની પણ એક અસર આપણને આવતી દેખાશે. ને હજી સિટીને અહીંયાથી એવી આશા છે કે આવનારી સમયની અંદર બીજો 0.5% જેટલો વ્યાજદર કાપ અહીંયા આવતો દેખાઈ શકે છે અને એને પગલે આપણને ખાસ કરીને ડિમાન્ડ સારી જોવા મળશે અને નિફ્ટીની અંદર એક પિકઅપ આવી શકે છે. જો કે અહીંયાથી નોમુરાએ પણ પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે અને નોમુરાનું અહીંયાથી ખાસ કરીને નિફ્ટી માટેનો જે લક્ષ્યાંક છે તેઓ થોડો લક્ષ્યાંક અહીંયાથી મોડરેટ રાખી રહ્યા છે. ડિસેમ્બર 2025 સુધીમાં 23,784નો લક્ષ્યાંક તેઓ રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને એમનું અહીંયાથી જે માનવું છે, નિફ્ટીની રેન્જ છે 21,800થી લઈને 25,700ની વચ્ચે રહેતી જોવા મળી શકે છે આ વર્ષ દરમિયાન. નોમુરાની ઇન્ડિયા સ્ટ્રેટેજીની અંદર ખાસ કરીને તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે એક્સપેક્ટેશન લોકોની વધારે હતી ને એક્સપેક્ટેશનને કારણે ખાસ કરીને ભારતીય બજારની અંદર એક વધારો જતો જોવા મળ્યો. સાથમાં તેમનું કહેવું છે કે હાલમાં ઊંચા વેલ્યુએશનવાળા શેર્સથી તમારે દૂર રહેવું જોઈએ અને જો તમારે પસંદગીના સ્ટોક્સની અંદર ખાસ કરીને રોકાણ કરવું જોઈએ એવું નોમુરાનું કહેવું છે. હવે નોમુરા આવું કહી તો રહ્યું છે, પરંતુ ખાસ કરીને એના પર પણ નજર કરી લઈએ કે કયા કયા સેક્ટર્સ છે જે નોમુરાને પસંદ આવી રહ્યા છે. તો જે સેક્ટર્સ પર નોમુરા ઓવરવેટ છે એની વાત કરી લઈએ. જો ફાઇનાન્શિયલ, કન્ઝ્યુમર સ્ટેપલ, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, આ બધા સેક્ટર પર નોમુરા હાલ અત્યારે આપણને ઓવરવેટ લાગી રહ્યું છે. આ ઉપરાંત પણ તેમને ટેલિકોમ, પાવર, ફાર્મા, ઇન્ટરનેટ, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ તેઓ ઓવરવેટનો સ્ટાન્સ રાખી રહ્યા છે. પરંતુ જે સેક્ટર પર અંડરવેટ છે નોમુરા, એમાં એની પણ વાત કરી લઈએ એક વખત. કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટર, ઓટો, કેપિટલ ગુડ્સની અંદર તેઓ ખાસ કરીને અંડરવેટ છે. આ ઉપરાંત તેઓ સિમેન્ટ, હોસ્પિટલ્સ અને મેટલ્સ, આ સેક્ટરની ઉપર પણ ખાસ કરીને અંડરવેટ છે. જે એમના પોર્ટફોલિયો અને નોમુરાના ઇન્ડિયા પોર્ટફોલિયોની અંદર જે મોટા ફેરફાર આવ્યા છે, એકવાર એના પર નજર કરી લઈએ તો તેમણે એક્સિસ બેંક, વોલ્ટાસ, એબીબી ઇન્ડિયા, આ 3 શેરનો ઉમેરો કર્યો છે ખાસ કરીને. અને જે શેર્સની બાદબાકી કરી છે પોતાના મોડલ પોર્ટફોલિયોમાંથી ઇન્ડિયાના, એની અંદર હ્યુન્ડાઈ મોટર્સ, નિપ્પોન ઇન્ડિયા એએમસી, જીઈ વેરોના ટીએનડી અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. તો ઓલમોસ્ટ અહીંયાથી બંને બ્રોકરેજ હાઉસ એક અપસાઇડની તો આશા રાખી રહ્યા છે. નોમુરાને થોડીક અહીંયાથી લિમિટેડ અપસાઇડની આશા દેખાઈ રહી છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને સિટી અને નોમુરા